નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું હિરેન નસીદ વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે 8/8/2024 ના રોજ ગુરુવારના રોજ ધોરણ 9 વિષય વિજ્ઞાનની એકમ કસોટી 2 આવવાની છે અને જે 25 ગુણની રહેવાની છે એનું જે પેપર છે એ આપણી પાસે આવી ગયું છે અને આ જ પેપર તમારી એકમ કસોટીની અંદર પૂછાવાનું છે. તો ચાલો આપણે આ પેપરને એકદમ જોરદાર રીતે સોલ્વ કરીએ અને સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ ની આપણે વાત કરીએ ને તો કુલ ગુણ સેક્શન એ નો 7 રહેવાનો છે. એમાં તમને લોકોને પ્રશ્ન 1 ની અંદર આવો સવાલ પૂછવાનો છે, માગ્યા મુજબ ઉત્તર આપો, અને જેની અંદર તમને ટોટલ 3 ગુણનો આ પ્રશ્ન રહેવાનો છે. તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ જમીનમાં વનસ્પતિઓને કેટલા આવશ્યક પોષક તત્વો મળે? તો આપણને બધાને ખબર છે જમીનમાંથી કેટલા મળતા હોય છે બેટા, તો કે 13 પોષક તત્વો છે એને મળતા હોય છે. આગળ વાત કરીએ બેટા, ખરું કે ખોટું જણાવો. શું? તો કે ભાઈ ઇટાલિયન મધમાખી ડંખ વધારે મારે છે પણ મધ એકત્ર કરવાની ક્ષમતા ઓછી હોય છે. તો એ વિદ્યાર્થી મિત્રો ખોટું હોય છે. ખોટું ખોટું ખોટું, કારણ કે એની મધ ક્ષમતા કરવાની ક્ષમતા કેવી હોય? વધારે હોય છે. બીજું, ખાલી જગ્યા રવિ પાક છે. તો આપણને બધાને ખબર છે ઘઉં કેવો છે બેટા, તો કે રવિ પાક છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સોલ્વ કરવાનો છે પ્રશ્ન 1બ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. દરેકના 2 ગુણ અને વિદ્યાર્થી મિત્રો 4 ગુણનો આ રહેવાનો છે. તો ચાલો આપણે સોલ્વ કરીએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો મારે તમને વાત કરવી છે, જો તમારે વિદ્યાર્થી મિત્રો આ એકમ કસોટીનું પેપર જોતું હોય અથવા તો વિદ્યાર્થી મિત્રો તમારે લોકો એ આખું ફૂલ સોલ્યુશન જોતું હોય અથવા તો એકમ કસોટીની તૈયારી કરવા માટે મોસ્ટ આઈએમપી સવાલો જોતા હોય, મોસ્ટ આઈએમપી મટીરીયલ જોતું હોય, તો ડરવાની બિલકુલ જરૂરત નથી. આજે જ વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોર ઉપરથી તમે છે ને શું કરી શકો છો, તો કે આ જે એપ્લિકેશન છે જેનું નામ છે યુથ પેપર જનરેશન 1 to 12, એ તમે ડાઉનલોડ કરો અને ડાઉનલોડ કરીને વિદ્યાર્થી મિત્રો તમે આ પેપર પણ મેળવી શકશો અને સાથે સાથે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો પણ તમે મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, બીજી આપણે વાત કરીએ તો આ એપ્લિકેશન અંદર ધોરણ 1 થી લઈને 12 ની અંદર વિના મૂલ્યે તમે અભ્યાસ કરી શકો છો. તમારે અહીંયા આપેલો જે લર્નિંગ સેક્શન છે એમાં તમારે જવાનું છે, તમારે તમારું ધોરણ સિલેક્ટ કરવાનું છે અને પછી તમારે જે પણ વિષયનો લેક્ચર તમારે જોવો હોય, ટેક્સ્ટ બુક જોતી હોય, વિડીયો લેક્ચર જોવો હોય, તમારે મટીરીયલ જોતું હોય, રીડિંગ મટીરીયલ જોતું હોય, મટીરીયલમાં મોસ્ટ આઈએમપી મટીરીયલ જોતું હોય તો એ પણ તમે મેળવી શકો છો અને પેપર પણ તમને આની અંદરથી મળી શકે છે. બીજું કે તમારે જો તમારી પરીક્ષા આપવી હોય, એક્ઝામિનેશન આપવી હોય તો પણ તમે એમસીક્યુ ની એક્ઝામ અહીંયા આપી શકો છો અને તમારી તૈયારીને ધારદાર બનાવી શકો છો. તો આજે જ વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોર ઉપર જાઓ અને ડાઉનલોડ કરો યુથ પેપર જનરેશન 1 to 12. ચાલો હવે આપણે પેપર સોલ્વ કરવાની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1, 2 આપણે પૂગ્યા હતા એની આપણે શરૂઆત કરીએ કે ભાઈ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો ટૂંકમાં આપો. તો પહેલો સવાલ છે કે ભાઈ અનાજ એટલે કે ધાન્ય એટલે કે દાળ અને ફળો શાકભાજીમાંથી આપણને શું મળે છે? તો આપણને બધાને ખબર છે કે ભાઈ અનાજમાંથી આપણને પ્રોટીન કાર્બોદિત મળે છે, કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે, ફળોમાંથી આપણને વિટામિન અને ખનિજ ક્ષારો મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એટલું લખીએ એટલે 2 ગુણ આપણને પ્રાપ્ત થાય. બીજો સવાલ એવો પૂછ્યો છે કે સજીવોમાં ખોરાકની જરૂરિયાત જાણવી, આપણા ખોરાકના સ્ત્રોતો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે કે આપણે કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન છે, ખનિજ ક્ષારો છે, આ બધાની આપણને જરૂર પડે છે જેનાથી આપણો સજીવ છે એ વૃદ્ધિ કરી શકે, વિકાસ કરી શકે અને સ્વસ્થ રીતે પોતાનું જીવન ટકાવી રાખતો હોય છે. અને આ બધું કરવા માટે આપણે શું કરવું પડે? તો કે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે, પ્રાણી ઉપર આધાર રાખવો પડે. પ્રાણી ઉપર આધાર રાખવા માટે, વનસ્પતિ ઉપર આધાર રાખવા માટે ખેતીવાડી કરવી પડે અને પ્રાણી ઉપર આધાર રાખવા માટે આપણે પશુપાલન વિદ્યાર્થી મિત્રો કરવું પડતું હોય છે. તો અહીંયા તમને આ સવાલનો એટલો જવાબ લખો એટલે 2 ગુણ તમને આસાનીથી પ્રાપ્ત થાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લોકો સેક્શન બી ને સોલ્વ કરવો છે, જે પણ સેક્શન બી તમારો 6 ગુણનો રહેવાનો છે. એમાં પહેલો પ્રશ્ન 2 જેમાં પૂછ્યું છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો, દરેકનો 1 ગુણ અને તમને 2 સવાલો પૂછવાના છે. તો પહેલું ખરું ખોટું કીધું છે કે ભાઈ ઝીંગા મીઠા પાણી દરિયાઈ બંને મળી આવતું કવચીય પ્રાણી છે. તો કે ખરું છે ભાઈ, આ ઝીંગા છે જે મીઠા પ્રાણી મળી આવે, દરિયામાં બંને મળી આવતું હોય છે. તો ઝીંગા કવચીય માછલી કહેવામાં આવે છે, કવચીય પ્રાણી કહેવામાં આવે છે. તો આન્સર આવે છે રાઈટ. બીજો સવાલ તમને 1 ગુણનો પૂછાઈ શકે કે ભાઈ આંતરપાક પદ્ધતિના 2 ફાયદા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આંતરપાક પદ્ધતિના ફાયદા શું છે? તો કે ભાઈ ભૂમિનું ધોવાણ છે એ અસરકારક રીતે ઘટી શકે, સૂર્યપ્રકાશ છે, જમીન છે, પાણી છે જેવા કુદરતી સ્ત્રોતોનો સારું પડતો આપણે ઉપયોગ કરી શકીએ. બીજું વિદ્યાર્થી મિત્રો તમારા માટે સરપ્રાઈઝ ઈ છે કે આપણી વિદ્યાકુલ યુટ્યુબ ચેનલ એટલે કે અત્યારે જે તમે જેની ઉપર જોઈ રહ્યા છો ને વિદ્યાકુલ ગુજરાત યુટ્યુબ ચેનલ, આ ચેનલ ઉપર દરરોજ બેટા તમારા લાઈવ લેક્ચર લેવામાં આવે છે ને જેની અંદર આપણે ગીવ અવે વીક રાખેલું છે, જેમાં વિદ્યાર્થી મિત્રો દરરોજ તમારે લાઈવ લેક્ચર અંદર જોડાવાનું છે અને લાઈવ લેક્ચર જોડાઈને તમારે જે લાઈવ લેક્ચરમાં તમે જોડાવ છો એ લાઈવ લેક્ચરને લાઈક કરવાની છે. ચેનલ ઘણા બધા સબસ્ક્રાઇબ નથી કરતા યાર, તો સબસ્ક્રાઇબ કરી દો યાર. શું તમારું વ્યૂ જોવાનું છે? તમારા માટે એટલું સરસ મજાના આઈએમપી ક્વેશ્ચનો, આઈએમપી આખા પેપરો આપી દેતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આ ચેનલને જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરે, બરોબર? એટલે ગીવ અ વીકની પાછા વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જે પણ લાઈવ લેક્ચર દરરોજ આપણે આવતા હોય છે એ લાઈવ લેક્ચરમાં જોડાવાનું છે.
એ લાઈવ લેક્ચર જે છે ને તમારે લાઈક કરવાનું છે, સબસ્ક્રાઇબ કરવાનું છે આપણી યુટ્યુબ ચેનલ. જો ન કરી હોય તો કઈ પ્રોબ્લેમ નથી. એ લાઈવ લેક્ચર આખે આખો તમારે જોવાનો છે અને કોમેન્ટ કરવાની છે આઈ એમ વિનર. પછી તમે સબસ્ક્રાઇબ કર્યું, તમે લાઈક કર્યું, તમે કોમેન્ટ કર્યું અને એનો સ્ક્રીનશોટ પાડીને તમારે 992445 ઉપર મૂકી દેવાનો છે, મોકલી દેવાનો છે. અને ડેઈલી એમાંથી લકી વિનર પસંદ કરવામાં આવશે અને એને મળશે દરરોજ આકર્ષક ઇનામ. અને ક્યાં? તો કે ઓનલી ઓન વિદ્યાકુલ ગુજરાતી વાયટી એટલે કે યુટ્યુબ ચેનલ પર. તો જોડાવાનું ભૂલતા નહીં. ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રશ્ન 2 બની. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો આપો, દરેકના 2 ગુણ. એટલે તમને 2 પ્રશ્ન પૂછાય છે, ટોટલ 4 ગુણ થયા. તો પહેલો સવાલ છે, ટૂંક નોંધ લખો ઇનલેન્ડ ફિશરિંગ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઇનલેન્ડ ફિશિંગ કોને કહીએ? તો કે જે અંતઃસ્થલીય જે મત્સ્ય ઉછેર છે ને આપણે ઇનલેન્ડ ફિશિંગ કહેતા હોઈએ. મીઠા જળમાં, નહેરમાં છે, તળાવમાં છે, સરોવરમાં છે, પાણી સંગ્રહાલયોમાં છે, આ બધી જગ્યાએ જે આપણે ફિશ વાવીએ છીએ આપણે કહીએ. અને એમાં પછી તમારા મુદ્દાઓ લખવાના છે. મુદ્દાઓ એટલા તમે લખો એટલે પૂરેપૂરા માર્ક્સ મળે. બીજો સવાલ આવો પૂછે છે કે ટૂંક નોંધ લખો સેન્દ્રીય ખાતર. ટૂંક નોંધ લખો સેન્દ્રીય ખાતર. તો વિદ્યાર્થી મિત્રો સેન્દ્રીય ખાતર છે ક્યાંથી મળતા હોય છે? પ્રાણીઓનું જે મળ છે, વનસ્પતિઓનો જે કચરો છે એનું વિઘટન થઈ જાય તેમાંથી પોતે તૈયાર થતા હોય છે, બરોબર. બીજું 2 પ્રકારનું ખાતર હોય, કમ્પોસ્ટ ખાતર છે, જૈવ લીલું ખાતર છે. અને સેન્દ્રીય ખાતરના તમારા ફાયદા જણાવી દેવાના. જમીનમાં કાર્બનિકનું પ્રમાણ વધારે છે, બરોબર. જમીનનું ધોવાણ અટકાવે છે, એ બધા મુદ્દાઓ. પ્રાણીની એકત્રતા વધારે છે, બરોબર, જેનાથી જમીન અને પ્રદૂષણ થતું અટકાવે છે. આ બધું તમારે લખી. ગેરફાયદો શું છે? તો અલ્પ માત્રામાં છે, એટલું લખો એટલે 2 ગુણ પ્રાપ્ત થાય. વિદ્યાર્થી મિત્રો બીજી મારે વાત કરવી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને એ શું કરે ખબર છે કે ભાઈ હજી પરીક્ષા આવી ગઈ છે, ઘણી બધી તૈયારીઓ પણ ઘણા બધા કરવા મળ્યા છે, પરંતુ હજી કોઈને ખબર જ નથી સર અમારા માટે બેસ્ટ બુક કઈ, અમારે બેસ્ટ બુક કઈ લેવી. તો વિદ્યાર્થી મિત્રો ડરવાની બિલકુલ જરૂરિયાત નથી, કારણ કે સ્વયં પબ્લિકેશન અને યુથ એજ્યુકેશન દ્વારા વર્ષ 2024 અને 25 માટેના શ્રેષ્ઠ પ્રકાશનો લોન્ચ થઈ ચૂક્યા છે. જો તમે તમારા ધોરણ 10 માં ભણો છો તો તમારા કોઈ ભાઈ બહેન ધોરણ 10 માં ભણે છે તો ધોરણ 10 ના ગુજરાતી મીડિયમ માટે ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક જ્ઞાન છે, ગુજરાતી છે, ત્યાર પછી અંગ્રેજી ટેક્સ્ટ બુક છે, અંગ્રેજી ગ્રામર છે, ત્યાર પછી સંસ્કૃત છે, આ પણ તમને મળી જશે. અથવા તમે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો તેમના માટે મેથેમેટિક્સ છે, સાયન્સ છે, સોશિયલ સાયન્સ છે, ઇંગ્લિશ છે, ગુજરાતી છે, એ તમને મળશે. અને તમે ધોરણ 12 ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરો છો તો એના માટે પણ આ બુકો અવેલેબલ છે. તો ફટાફટ જાઓ, એક્ઝામ ખૂબ જ નજીક આવે છે, હમણાં પ્રથમ એક્ઝામ પણ આવવાની છે, તો ફટાફટ જાઓ, બુક મગાવી લો, તૈયારી કરવા મળો અને તમારી તૈયારી જે છે તૈયારીને શું બનાવશો? તો કે ધારદાર બનાવશો. બીજા મિત્રો નંબર આપેલા છે, નંબર ઉપર કોલ કરીને કોઈ પણ એક બુક, કોઈ પણ 2 બુક અથવા તો પૂરેપૂરો બુકનો સેટ તમે મંગાવી શકો છો, બરોબર. આગળ વાત કરીએ સેક્શન સી ની. તો વિદ્યાર્થી મિત્રો સેક્શન જે સી છે આપણો એ પણ ટોટલ 6 ગુણનો રહેવાનો છે. એમાં તમને પહેલો સવાલ 3 છે, એ 3 ગુણનો રહેવાનો. 3 પ્રશ્નો પૂછાય છે કે ભાઈ કયો ખોરાક ઉર્જાની જરૂરિયાત માટે કાર્બોદિતનો સ્ત્રોત છે? તો આપણને બધાને ખબર છે ઘઉં, મકાઈ, જવ ને બાજરી. આની અંદરથી આપણને ભરપૂર માત્રામાં શું મળી રહી? તો કે બેટા કાર્બોદિત મળી રહી. શું મળી રહી? કાર્બોદિત મળી રહી. આગળ વાત કરીએ ઘાસચારાના પાકના નામ આપો. તો આપણને બધાને ખબર છે કે ભાઈ બમ છે, પછી જવ છે, બરોબર, સુદાન, ઘાસ છે, આ બધા ઘાસચારાના પ્રકારો છે. ત્યાર પછી ત્રીજો સવાલ ખાલી જગ્યા પૂછાણી. વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવા માટે ખાલી જગ્યા અગત્યના છે, તો શું છે? અળસિયું. આપણને બધાને ખબર છે અળસિયું છે, એ અળસિયું છે, બરોબર. અને એ પોતે ઉપયોગી થાય છે વિદ્યાર્થી મિત્રો. આગળ હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ભાઈ 3બ ક્વેશ્ચનની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર આપો. દરેકના 3 ગુણ રહેવાના છે અને તમને લોકોને એક સવાલ પૂછવાનો છે. તો આમાં તમને સવાલ પૂછાય કે ભાઈ ખાતર એટલે કે રાસાયણિક ખાતર શું છે અને તેના ઉપયોગોના લાભ અને ગેરફાયદા જણાવો. તો કોને કહેવાય? તો કે ભાઈ આ નાઇટ્રોજન ને પોટેશિયમ ને એના પુરાવા હોય, એના લાભ છે, બરોબર. એ પુષ્પોની વૃદ્ધિ માટે બહુ જવાબદાર છે. બીજું વધારે પડતું ઉત્પાદન જોતું તો આપણે મેળવી શકીએ. ગેરફાયદા ઘણા બધા છે. એક તો આર્થિક રીતે મોંઘું છે, બીજું પાણીને છે બહુ ખરાબ પહોંચાડે, જળ પ્રદૂષણ કરે છે, બીજું જમીનની ફળદ્રુપતાને પણ ઘટાડતું હોય છે, બીજું જે સૂક્ષ્મજીવો છે, અળસિયાઓ છે, એનો પણ પોતે નાશ કરતું હોય છે. તો આટલું લખો એટલે તમને 2 ગુણ પૂરેપૂરા પ્રાપ્ત થાય. બીજી વિદ્યાર્થી મિત્રો મારે તમારી સમક્ષ વાત ઈ કરવી છે કે વિદ્યાર્થી મિત્રો જો આપણને ધોરણ 9 થી લઈને 12 જે પણ ધોરણમાં તમે ભણો છો એ ધોરણની અંદર ગુજરાતની બેસ્ટ ટીમ, બેસ્ટ શિક્ષકો તમને લોકોને તમારા મુખ્ય વિષય ભણાવે તો કેવું લાગે? તમે ધોરણ 9 માં ભણો છો અને તમારા મુખ્ય વિષય ગણિત, વિજ્ઞાન, સામાજિક જ્ઞાન, અંગ્રેજી છે, એ વિષય તમને દરરોજ લાઈવ લેક્ચર અંદર ભણાવે. ધારો કે લાઈવ લેક્ચર નથી ભણી શક્યા, તમને રેકોર્ડિંગ લેક્ચર પણ મળે, તમને વિદ્યાર્થીનો ડાઉટ સોલ્યુશન પણ તમારો ક્લિયર થાય, તમને ફૂલ યર આખું વર્ષ ભણાવવામાં પણ આવે, તમને લેક્ચર નોટ પણ મળે, તમને બેસ્ટ રિઝલ્ટ પણ તમે મેળવી શકો અને વોટ્સએપ સપોર્ટ પણ મળે. આવું મળે તમને કેવું સારું? તો વિદ્યાર્થી મિત્રો ડરવાની બિલકુલ જરૂરિયાત નથી, કારણ કે વિદ્યાકુલ ગુજરાતી દ્વારા ચાલતી વિદ્યાકુલ એપ્લિકેશન કે જે તમે પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરશો તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ટોપર બેચ, યસ વિદ્યાર્થી મિત્રો આ ટોપર બેચ છે ને એ અત્યારે લોન્ચ થઈ ચૂકી છે. તમે ધોરણ 9, 10, 11, 12 કોમર્સમાં કોઈ પણ માં અભ્યાસ કરતા હોય તો તમારા માટે ટોપર બેચ લોન્ચ થઈ ચૂકી છે
અને આ જે ટોપર બેચ છે એમાં ગુજરાતના સર્વશ્રેષ્ઠ શિક્ષકો છે ને એ ભણાવે છે અને તમારા એક એક ડાઉટ છે ને ક્લિયર કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જ આપેલો જે નંબર છે નંબર ઉપર ફોન કરો અને વિદ્યાકુલમાંથી અને પ્લે સ્ટોરમાંથી આ વિદ્યાકુલ નામની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરો અને તમારી તૈયારીને શું કરશો તો કે ધારદાર બનાવો. તો વિદ્યાર્થી મિત્રો નંબર આપેલો છે 992444 વધુ માહિતી માટે તમે ત્યાં અમારી ટીમ છે તમે એનો સંપર્ક કરીને તમારું 100% આપી શકો છો. હવે સેક્શન ડી ની આપણે વાત કરીએ તો એ પણ કુલ 6 ગુણો રહેવાનો છે. એમાં પ્રશ્ન 4 અ તમને એવું પૂછાશે ઉત્તર આપો દરેકના 2 ગુણ અને તમને બે માર્કનો સવાલ પૂછાવાનો છે. તો ટૂંકનો લખો દરિયાઈ મત્સ્ય ઉછેર. દરિયામાં મત્સ્ય ઉછેર કેવી રીતે થાય, કેવા કેવા સજીવો આવે, કેવી કેવી રીતે આપણે મેળવી શકીએ, બધી આખી માહિતી તમને છે ને બેટા એ આની અંદર આપેલી છે. તમે આ માહિતી વાંચીને તમારી રીતે તમારી મૌલિકતાથી કેવો તમે ખાસ ધ્યાન રાખજો બેટા કે તમારે તમારી મૌલિકતા દાખવવાની છે. શું દાખવવાની છે બેટા? તમારી મૌલિકતા. જેટલી મૌલિકતા દાખવશો એટલે તમને વધારે માર્ક્સ મળશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 4 ગુણનો એક સવાલ તમને પૂછાવાનો છે અને એક સવાલ આવશે કે ભાઈ સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોતો કયા કયા છે. તો આપણે બધાને ખબર છે કે કૂવો છે, ત્યાર પછી નહેર છે, ત્યાર પછી નદીમાં ઉચકવાની પ્રણાલી છે, ત્યાર પછી તળાવ છે, બરોબર. આ બધા મુદ્દાઓ તમે લખો, તમારી મૌલિકતાથી લખો એટલે તમને પૂરેપૂરા માર્ક્સ મળે છે. તો અહીંયા આપણું આ પેપર છે કે જે તમારી પરીક્ષા અંદર પૂછાવાનું છે, બરોબર. બીજું એક વિદ્યાર્થી મિત્રો જો તમે આજે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો. આ ચેનલને સબસ્ક્રાઇબ ઘણા બધા નથી કરતા, વિડીયો જોઈને વયા જાય છે પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. અને બીજું વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ ટોપર બેચમાં જોડાવાનું બાકી હોય તો ફટાફટ ટોપર બેચમાં જોડાઈ જાઓ કારણ કે બેસ્ટ ટીમ તમને ભણાવવાની છે. અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બીજું તમને શું મળવાનું, મેં હમણાં તમને વાત કરી કે બુક હજી તમે નથી મગવી તો બુક પણ તમે વહેલી તકે મગવી શકો છો. અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો મહા મેન્ટી વીક ચાલી રહ્યું છે, ગીવ અવે તમને મળવાની છે, બરોબર. અને આ ગીવ અવે તમને મેન્ટી વીક નહીં, ગીવ અવે વીક તમને અત્યારે ચાલી રહ્યું છે જેમાં તમને દરરોજ આકર્ષક ઇનામ મળવાના છે. તો દરરોજ લાઈવ લેક્ચરમાં વિદ્યાકુલ ગુજરાત યુટ્યુબ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં. અને મહત્વપૂર્ણ તમારે આવા જ પેપરો જો જોતા હોય, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન તમારે જોતા હોય તો આજે જ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ડાઉનલોડ કરીને તમારી તૈયારીને ધારદાર બનાવો. વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.